હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી જેની વોકેબ્યુલરી આપણે જોઈ હતી, તો ટીથી બાકી રહી ગયેલી છે તો જોવાના છીએ। તો ટેલ એટલે કે પૂંછડી થાય છે, ટેકનો અર્થ લેવું થાય છે, ટૂંકનો અર્થ લીધું થાય છે, ટેક ઓફ એટલે કે કાઢી નાખવું, ઉતારવું થાય છે, ટેલનો અર્થ થાય છે કે કથા વાર્તા, ટોક એટલે કે વાત કરવી, વાર્તાલાપ થાય છે, ટોકેટિવ એટલે કે વાટોડિયું થાય છે ને ટેસ્ટ એટલો અર્થ સ્વાદ થાય છે, ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ થાય છે, ટેસ્ટફુલનો અર્થ સ્વાદિષ્ટ થાય છે, ટીચ એટલે કે શીખવવું, ભણાવવું થાય છે। ત્યારબાદ ટોટનો અર્થ થાય છે કે શીખવ્યું, ભણાવ્યું, ટીયર એટલે કે ફાડવું થાય છે ને ટોર એટલે કે ફાડ્યું થાય છે, ટેલનો અર્થ થાય છે કહેવું ને ટોલ્ડનો અર્થ કહ્યું થાય જેનો ભૂતકાળ છે, ટેમ્પરેચરનો અર્થ તાપમાન થાય છે, ટેમ્પલનો અર્થ મંદિર થાય છે, ટેસ્ટ એટલે કે કસોટી પરીક્ષા થાય છે, ધેમ એટલે કે તેમનું, હિમ, હર અને ઈટનું બહુવચન છે, ધેરનો અર્થ પછી, તે પછી થાય છે, થર્મોસનો અર્થ થર્મોસ થાય છે, ઠીકનો અર્થ જાડું થાય છે, ઠીનનો અર્થ પાતળું થાય છે, ઠીંક એટલે કે વસ્તુ થાય છે અને ઠીંકનો અર્થ વિચારવું થાય છે। ત્યારબાદ થોટનો અર્થ વિચાર્યું થાય છે, થર્ડનો અર્થ ત્રીજો થાય છે અને 1000 એટલે કે 1000 થાય છે, ફ્રોગનો અર્થ માં થઈને આરપાર થાય છે, થર્સડેનો અર્થ ગુરુવાર થાય છે, ટીડી એટલે કે સુઘડ થાય છે, ટાઈનો અર્થ બાંધવું, ટાઈ થાય છે, ટાઈટનો અર્થ ચુસ્ત સજ્જડ થાય છે, ટાઈમનો અર્થ સમય થાય છે, ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક થાય છે, ઇન ટાઈમ એટલે કે સમયસર, નિશ્ચિત સમયની અંદર, ટુડેનો અર્થ આજે થાય છે, ટુમોરોનો અર્થ આવતીકાલે થાય છે, ટંગનો અર્થ જીભ થાય છે, ટંગ વાઇપર એટલે કે ઉલ્યું થાય છે, ટુ નાઇટનો અર્થ આજે રાત્રે થાય છે, TW2 એટલે કે પણ થાય છે, ટૂથનો અર્થ દાંત થાય છે, ટૂથેકનો અર્થ દાંતનો દુખાવો થાય છે, ટૂથબ્રશ એટલે કે દાંત સાફ કરવાનો બ્રશ થાય છે, ટૂથપેસ્ટનો અર્થ દાંત સાફ કરવા માટેની પેસ્ટ, ટૂથ પાવડરનો અર્થ થાય છે કે દાંત સાફ કરવા માટેનો પાવડર। ત્યારબાદ ટીથનો અર્થ દાંત થાય છે, ટોપનો અર્થ થાય છે ભમેડો, છેક ઉપરનો ભાગ, માથાળું, ટોચ। ત્યારબાદ ટચ એટલે કે અડવું, અડકવું થાય છે, ટૂરનો અર્થ પ્રવાસ થાય છે, ટાવનનો અર્થ નગર થાય છે, ટાઉન હોલ એટલે કે નગર સમૂહ, નગર સભાગૃહ થાય છે, ટ્રેનનો અર્થ ટ્રેન, રેલગાડી થાય છે। ત્યારબાદ ટ્રેપનો અર્થ પાણી પકડવાનું, પાંજરું છટકું થાય છે, ટ્રેપ્ડનો અર્થ થાય છે પકડ્યું ને ટ્રીનો અર્થ થાય છે વૃક્ષ ને ઝાડ। ત્યારબાદ ટ્રાયેંગલનો અર્થ થાય છે ત્રિકોણ, ટ્રીકનો અર્થ યુક્તિ થાય છે, ટ્રીપનો અર્થ ટૂંકો પ્રવાસ થાય છે, ટ્રૂનો અર્થ સાચો થાય છે, ટ્રૂથનો અર્થ સત્ય થાય છે, ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો થાય છે, ટ્રાયલનો અર્થ પ્રયત્ન થાય છે, ટ્રાયડ એટલે કે પ્રયત્ન કર્યો થાય છે, ટ્યુઝડેનો અર્થ મંગળવાર થાય છે, ટર્ન એટલે કે ફરવું, ફેરવવું થાય છે, ટુ એટલે કે બે થાય છે। ત્યારબાદ યુની વોકેબ્યુલરી જોઈએ। અંડર એટલે કે નીચે, અન્ડરસ્ટેન્ડનો અર્થ સમજવું થાય છે, અન્ડરસ્ટુડનો અર્થ સમજ્યો થાય છે, અપનો અર્થ ઉપર થાય છે, અપસ્ટેર્સ એટલે કે ઉપલા માળે થાય છે, યુઝનો અર્થ ઉપયોગ કરવો કે ઉપયોગ થાય છે, યુઝફુલનો અર્થ ઉપયોગી થાય છે, યુઝલેસનો અર્થ બિનઉપયોગી કે નકામું થાય છે। ત્યારબાદ વીની વોકેબ્યુલરી જોઈએ તો વરિયસ એટલે કે વિવિધ થાય છે, વ્હીકલનો અર્થ વાહન થાય છે, વેન્ડરનો અર્થ ફેરીઓ થાય છે, વેરીનો અર્થ ઘણું થાય છે, વિલેજનો અર્થ ગામ કે ગામડું થાય છે, વિલેજર એટલે કે ગામડામાં રહેનાર, વિઝિટનો અર્થ થાય છે મુલાકાત લેવી કે મુલાકાત થાય છે, વિઝિટર એટલે કે મુલાકાત લેનાર, મુલાકાતી। ત્યારબાદ ડબલ્યુની વોકેબ્યુલરી છે। વેઇટનો અર્થ રાહ જોવી, પ્રતીક્ષા કરવી થાય છે, વેઇટિંગ રૂમ એટલે કે પ્રતીક્ષાલય થાય છે, વોકનો અર્થ ચાલવું થાય છે, વોશનો અર્થ ધોવું થાય છે, વોશરમેન એટલે કે ધોબી થાય છે, વોશિંગ મશીન એટલે વોશિંગ મશીન એ કપડાં ધોવાનું મશીન થાય છે, વોચનો અર્થ જોવું કે ઘડિયાળ થાય છે, વોચમેન એટલે કે ચોકીદાર થાય છે, રિસ્ટ વોચ એટલે કે કાંટાની ઘડિયાળ અને વોટરનો અર્થ પાણી, પાણી પાવું થાય છે, વોટર કલર એટલે કે પાણી મેળવીને બનાવતો રંગ, વોટરપ્રૂફ એટલે કે પાણીથી ભીંજાય નહીં તેવું। ત્યારબાદ વોટર પંપ એટલે કે પાણી ખેંચવાનો પંપ થાય છે, વોટર ટેન્ક એટલે પાણીની ટાંકી થાય છે, વીકનો અર્થ નબળું, અશક્ત થાય છે, વીકનેસનો અર્થ નબળાઈ કે અશક્તિ થાય છે, વેલ્થનો અર્થ થાય છે કે ધન સંપત્તિ ને વેલ્ધીનો અર્થ થાય છે પૈસાદાર, શ્રીમંત, ધનિક, વિયરનો અર્થ પહેરવું થાય છે અને વોરનો અર્થ પહેર્યું થાય છે, વેનસડે એટલે કે બુધવાર થાય છે, વેલકમનો અર્થ આવકારવું, સ્વાગત કરવું, ભલે પધાર્યા કે સ્વાગત થાય છે, વેલનો અર્થ સારું, સારી રીતે કે કૂવો થાય છે। ત્યારબાદ વિનનો અર્થ જીતવું થાય છે અને વિનર એટલે કે વિજેતા થાય છે, વિન્ડ એટલે કે પવન થાય છે, વિન્ડોનો અર્થ બારી થાય છે, વિથ એટલે કે ની સાથેથી વડે
વર્ડનો અર્થ શબ્દ થાય છે વર્ક એટલે કે કામ કરવું, કામ કાર્ય. વર્કનો અર્થ કાર્યકાર, કામ કરનાર થાય છે. વરીનો અર્થ ચિંતા કરવી થાય છે. રિસ્ટ એટલે કે કાંડું થાય છે. રિસ્ટ વોચ એટલે કે કાંડાની ઘડિયાળ. રાઇટ એટલે કે લખવું થાય છે. રોટ એટલે કે લખ્યું, જે રાઇટનો ભૂતકાળ છે. રાઇટર એટલે કે લેખક, લખનાર થાય છે. રોંગ એટલે કે ખોટું થાય છે. ત્યારબાદ લાસ્ટ છે એક્સમાં એક જ વોકેબ્યુલરી છે, એક જ શબ્દ છે ઝેરોક્સ. ત્યારબાદ વાય, તો વાયમાં યર, વર્ષ, યલો પીળું, યસ્ટરડે ગઈકાલ, યંગ યુવાન ને યંગ એટલે કે યુવાન, ઉંમરમાં નાનો. ત્યારબાદ ઝેડમાં જૂ, પ્રાણી સંગ્રહાલય થાય છે. તો અહીં ધોરણ 7ની વોકેબ્યુલરી સમાપ્ત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.